હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નિલદીપ સિંહ ગોહિલમાં. આપણે આ વિડીયોમાં ખૂબ મહત્વનો ટોપિક માતૃત્વ સંભાળ વિશે વાત કરવી છે. બરાબર છે. હવે આ વિડીયો કોની માટે ઉપયોગી થાય? આ વિડીયો છે MPHW ની જે આવનારી ભરતી છે 254 જગ્યા પરની, એમના તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી થાય. બરાબર છે. એ ઉપરાંત જો કોઈ FHW ની કે સ્ટાફ નર્સની, બરાબર છે, FHW ની સ્ટાફ નર્સની કે પછી મુખ્ય સેવિકાની જો તૈયારી કરતા હોય તો એમના માટે પણ મોસ્ટ ઉપયોગી, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ કહી શકાય કે આ ટોપિક છે એ થવાનો છે. બરાબર છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જુઓ. તમારો માતૃત્વ સંભાળ વિશેના જેટલા પ્રશ્નો તમારા મનમાં તમને મૂંઝવે છે એ તમામ સોલ્વ થઈ જાય. બરાબર છે. માતૃત્વ સંભાળમાં જે કંઈ આવે છે, બરાબર છે, એ માતા મરણ હોય, પછી માતા મરણ હોય, MMR નું સૂત્ર હોય, બરાબર છે. પછી તમને એમ કહું કે ભાઈ ANC હોય, આ ANC ને લગતી તમામ વસ્તુ છે એ આવી જશે. બરોબર છે. ANC ને લગતી તમામ વસ્તુ આવી જાય. PNC ને લગતી તમામ વસ્તુ આવી જાય. પ્રસૂતિના જે તબક્કા હોય છે, એ પણ આવી જાય આમાં. બરોબર છે. માતાના જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, 3 તબક્કામાં આપણે વિભાજિત કરીએ છીએ, એ બધું પણ આમાં આવી જાય. અને ફેક્ચ્યુઅલ ડેટા સાથે તમામ માહિતી આવશે. એટલે વિડીયો સ્કીપ ન કરતા. ખૂબ જ મોસ્ટ તમારી માટે IMP થવાનો છે આ વિડીયો. આ વિડીયોમાં તમને ખૂબ જ જાણવા જેવી વસ્તુ મળશે, અને જો જાણતા હશો તમે તો એનું આપણે રિવિઝન થાય. બરોબર છે. ખોટ તમારે કાંઈ છે નહીં. અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા MPHW ની, સેનિટરી ઇન્સ્પેક્ટરની, FHW ની કે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય એવા તમામ મિત્રોને આ વિડીયો પહોંચાડી દેજો. બરાબર છે. વિડીયોની શરૂઆત કરીએ. આજે આપણે માતૃત્વ સંભાળ વિડીયોની શરૂઆત કરવી છે. માતૃત્વ સંભાળ આપણે જાણવું છે. તો માતૃત્વ સંભાળ માટે સૌથી પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ માતાની સંભાળ માટેની કાંઈ વાત થાય છે. માતાની સંભાળ માટે સરકાર પણ ખૂબ જ ધ્યાન આપે છે. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ માતા મરણ એટલે શું. માતા મરણ એટલે શું? બરાબર છે. માતા મરણ એટલે હું તમને ખબર હોવી જોઈએ ને. બરોબર. માતા મરણમાં એક કોન્સેપ્ટ તમારા મગજમાં અહીંથી ક્લિયર કરાવું છું. ખાસ સમજી લો. માતા મરણમાં એક વસ્તુ તમને અહીંથી ક્લિયર કરાવું છું. માતા મરણ કહેવાય કોને? બરાબર છે. પહેલા આપણે વ્યાખ્યા જોઈ લી. માતા મરણ છે એ કહેવાય કોને? તો ખાસ સાંભળજો. સગર્ભાવસ્થા દરમિયાન, બધું સમજાવું, સગર્ભાવસ્થા દરમિયાન અથવા તો પ્રસવાવધિ દરમિયાન, એટલે કે પ્રસવાવસ્થા દરમિયાન, પ્રસવ અવસ્થા દરમિયાન તથા પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી. કેટલા દિવસ આવ્યા? યાદ રાખજો. પ્રસૂતિ બાદ 42 દિવસ સુધીમાં 42 દિવસ સુધીમાં જો માતાનું મરણ થાય તો તેને માતા મરણ કહેવાય. બરોબર છે. તો એને માતા મરણ કહેવાય. તો કે સાહેબ હવે આમાં એમ કહો કે ભાઈ નોંધણી થઈ ગઈ છે સગર્ભાવસ્થાની, બરોબર, બેન છે એ ANC છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહનમાં જાય છે ને વાહન અકસ્માત થાય. બરોબર. વાહન અકસ્માત થયું અને એમાં જો માતાનું મરણ થાય તો એને માતા મરણ તરીકે કન્સિડર કરવું, એને માતા મરણમાં ગણવું કે નહીં? બરોબર છે. અથવા તો માની લ્યો કે બેન છે એ રસોડામાં રાંધે છે અને રાંધતા ગેસ છે એ લીક થાય છે અને ગેસનો બાટલો ફાટે છે અને માતાનું મરણ થાય છે. તો એને માતા મરણમાં લેવું કે નહીં? અહીંયા આપણે ખાસ એક વસ્તુ યાદ રાખશું. માતા મરણમાં આપણે કોઈ પણ જાતના અન્ય અકસ્માતના લીધે થયેલા મરણને કન્સિડર કરશું નહીં. આમાં આપણે સગર્ભાવસ્થા દરમિયાન માનો કે પોષણની લીધે,
પોષણની ખામીને લીધે, તાવ આવી જતા, એક્લેમ્સિયાને લીધે, રક્તસ્રાવના લીધે, કોઈ અન્ય યોનિ માર્ગના સ્ત્રાવને લીધે, ડિહાઇડ્રેશનના લીધે કે કોઈ પણ મેડિકલ કારણોસર જો માતાનું મરણ થાય પ્રસવાવસ્થા દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ બાદ એટલે કે ડિલિવરી થયા બાદ 42 દિવસ સુધીમાં જો માતાનું મરણ થાય તો તેને માતા મરણ કહેશું. બરાબર છે. હવે આપણે માતા મરણ માટે એક MMR આવે છે. આ MMR એટલે શું? MMR એટલે મમ્સ, મિઝલ ને રૂબેલા. બરોબર ને? MMR એટલે મમ્સ, મિઝલ ને રૂબેલા નહીં. અહીંયા વાત થાય છે આપણે માતા મરણની, તો અહીંયા આવશે મેટરનલ મોર્ટાલિટી રેટ. બરોબર છે? મેટરનલ મોર્ટાલિટી રેટ. હવે આનું એક સૂત્ર આવે છે, એ પણ આપણે યાદ રાખવું પડે. સૂત્ર જો ખાસ જોજો, સૂત્ર શું છે તો સગર્ભાવસ્થાથી લઈ અને ડિલિવરી બાદના 42 દિવસ સુધીમાં જે કાંઈ માતાનું મરણ થયું હોય એ માતા મરણ થયેલ માતાઓની સંખ્યા. બરોબર છે? માતા મરણ થયું હોય માતા મરણ થયેલ માતાઓની સંખ્યા એને ભાંગ્યા એ જ વિસ્તારમાં. આ એક કોઈ ચોક્કસ વિસ્તારની વાત થાય છે. માનો કે એક વિસ્તાર એટલે ભારત દેશની આપણે વાત કરીએ તો ભારત દેશમાં એક વર્ષ દરમિયાન 1000 માતા મરણ થયું. બરોબર છે? કેટલું? 1000 માતા મરણ થયું. એટલું બધું થાય નહીં, ખાલી એક્ઝામ્પલ આપું છું. 1000 માતા મરણ થાય છે. બરોબર છે? ભારતમાં. અને એ જ ભારત દેશમાં એક વર્ષ દરમિયાન કેટલા બાળક જીવિત જન્મ લેશે? એક વર્ષ દરમિયાન એ જ ભારતમાં કેટલા બાળક જીવિત જન્મ લીધો એને ગુણ્યા 1000 કરો ને ત્યારે તમને MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ છે એ તમને મળે છે 1000. બરોબર છે? અહીંયા તમને કોઈ એમ કે ભાઈ માતા મરણનો રેટ નહીં, રેશિયો કાઢો જોઈએ. બરોબર? રેશિયો કાઢવાનું કે ત્યારે આપણે 1 લાખે ગુણાકાર કરશું. કેટલા? 1 લાખે રેશિયો નીકળે, 1000 રેટ નીકળે અને ટકા તો તમને બધાને ખબર છે કેટલા એ નીકળે? 100. બરોબર છે? તો આ એક MMR કાઢવા માટેનું સૂત્ર થઈ ગયું. જે તે વિસ્તારમાં સગર્ભાવસ્થાની નોંધણીથી લઈ અને પ્રસૂતિ બાદના 42 દિવસ સુધીમાં થયેલ માતાનું મરણ એને ભાંગ્યા જે જ વિસ્તારમાં થયેલા કુલ જીવિત જન્મ એને ગુણ્યા 1000 એટલે આપણને માતા મરણ મળે છે. બરોબર છે? પછી હવે વાત કરીએ, માતા મરણની વાત થઈ ગઈ. હવે વાત કરીએ માતા મરણના અમુક કારણોની વાત કરીએ. બરોબર છે? કારણો તો હોય, કાંઈ એમનેમ છે એ માતા મરણ નહીં થતું હોય. કારણોમાં વાત કરીએ તો સૌથી મોટું કારણ આપણે જોઈએ તો એ છે રક્તસ્રાવ. બરોબર છે? પ્રસૂતિ દરમિયાન થતો રક્તસ્રાવ છે. પછી તમને કહું ટોક્સિમિયા છે. બરોબર? પછી વાત કરું તો સંક્રમણ છે. બરોબર? શું છે તો સંક્રમણ છે. સંક્રમણ ક્યારે થાય કે જ્યારે પ્રોપર જંતુરહિત કરેલા અસ્ત્રો વડે વિના એમ કહેવાય કે ડિલિવરી કરવામાં આવે અથવા તો કોઈ સાફ જગ્યા પર ડિલિવરી ન થાય. આવું ક્યાંક કેસમાં થાય કે જ્યારે વાડી વિસ્તારમાં કોઈ જગ્યાએ ડિલિવરી થઈ હોય, ઘરે કોઈ જગ્યાએ ડિલિવરી થઈ હોય કે જ્યાં પૂરતી સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં છે એ માતાને સંક્રમણ લાગવાની શક્યતા છે એ વધી જતી હોય છે. પછી તો એક્લેમ્સિયા છે. બરોબર? આવા જે એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયા વગેરે જેવા કારણો છે એ માતા મરણ માટે જરૂર છે, ભાગ ભજવે છે. લોહીની ઉણપ તમે લઈ લ્યો. બરોબર છે? લોહીની ઉણપ કયો, રક્ત અલ્પતા કયો. બરોબર છે? આવા બધા કારણોની લીધે છે એ માતા મરણ થાય છે. બરોબર? માતા મરણ માટે 15 વર્ષથી ઓછી ઉંમરે જો એમ કહેવાય કે 15 થી ઓછી ઉંમરે જો પ્રેગ્નન્સી કન્ઝીવ થાય. બરોબર છે? કોઈ લેડીઝ 15 થી ઓછી ઉંમરે સગર્ભા બને તો એનું માતા મરણ થવાનું કારણ છે એમ કહેવાય કે હાઈ રિસ્ક ફેક્ટર કહેવાય. બીજું છે 35 કરતાં વધુ ઉંમરે જો થાય તો એ પણ હાઈ રિસ્કમાં આવે. બરોબર છે? વાત કરું કે મલ્ટીપારા હોય. બરોબર છે?
હાઈ રિસ્કમાં કેને લેવાય કે જેને 4 થી વધુ વખત જે એમ કહેવાય કે સગર્ભા થઈ હોય એને આપણે મલ્ટીપારા કહેશું. અગાઉનો ઇતિહાસ ખરાબ હોય, જેમ કે ગર્ભપાત થયું હોય, અગાઉ સ્ટીલ બર્થ થયું હોય એટલે કે મૃત જન્મ આપ્યો હોય, અગાઉ આવા કોઈ કારણ થયા હોય, બરોબર છે. એમ કહેવાય કે ભાઈ પ્રસૂતિ દરમિયાન સમયગાળો છે, પ્રસૂતિ અવધિ છે એ લંબાણી હોય, એવું બની શકે, બરોબર છે. આવા ઘણા બધા કારણો છે જેને લીધે માતા મરણ છે એ થતા હોય છે. તો એ અટકાવવું એ આપણી જવાબદારી છે, કારણ કે આપણે કામ હેમાં કરીએ છીએ, આપણે બધા પબ્લિક હેલ્થમાં કામ કરીએ છીએ, જાહેર આરોગ્યમાં કામ કરીએ છીએ. તો આપણે એ બધું અટકાવવાનું છે. શું કરવાનું છે? અટકાવવાનું. અને આ અટકાવવા માટે આપણે કામ કરીએ છીએ ત્યારે એ માતા મરણ અટકાવવાના કારણો તમને માતા મરણ છે એ અટકાવવા માટેના ઉપાય તમને કહું તો અટકાવવા માટે તમારે સૌથી પહેલા તો વહેલી નોંધણી કરવી પડે. વહેલી નોંધણી એટલે શું કે કોઈ બેન છે એને પ્રેગ્નન્સી રહે, બરોબર છે, એટલે કે બેન સગર્ભા બેન બને તો સૌથી પહેલા એની વહેલી નોંધણી થવી જોઈએ, બરોબર છે. 12 થી 16 અઠવાડિયા સુધીમાં 12 થી 100 વીક સુધીમાં છે એ નોંધણી થઈ જવી જોઈએ. એટલે કે લાસ્ટ LMP થી લઈ અને 12 થી 16 વીક સુધીમાં એની નોંધણી છે એ થઈ જવી જોઈએ. LMP એટલે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે છેલ્લી માસિક તારીખ, બરોબર. છેલ્લી માસિક તારીખથી લઈ 12 થી 16 વીક સુધીમાં એની નોંધણી છે એ થઈ જવી જોઈએ. હવે આ કઈ રીતે શક્ય બને કે આશાબેન આપણા આશા વર્કર છે એ તમામ એમ કહેવાય કે ગામના લાયક દંપતી હોય, આ લાયક દંપતીનું લાઈમ લિસ્ટ રાખે અને એમાં રહેલી તમામ સ્ત્રીઓનું LMP નું ટ્રેકિંગ કરતા રહે, બરોબર છે. LMP નું ટ્રેકિંગ છે એ આશાબેનો દ્વારા કરવામાં આવે, ઘડીએ પૂછવામાં આવે ગામના લાયક દંપતીઓને, ત્યારે છે એ આપણે વહેલી નોંધણી કરવી છે એ શક્ય બનતી હોય છે, બરોબર છે. આશાનું ફૂલ ફોર્મ છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, ખાસ યાદ રાખવાનું, એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, બરોબર છે. LMP એટલે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, બરોબર છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. LMP એટલે છેલ્લા માસિકની તારીખ. હવે વાત કરું, વહેલી નોંધણી થઈ જાય પછી આપણે ANC ની 4 ઓછામાં ઓછી ANC તપાસ કરવી, બરોબર છે. ઓછામાં ઓછી 4 ANC તપાસ કરવી. ક્યારે કરવી, કેટલી કરવી, એ બધું હમણાં ANC માં આપણે વિગતવારે જોશું, બરોબર છે. એન્ટીનેટલ કેરમાં આપણે વિગતવારે જોશું. અત્યારે વાત થાય છે માતા મરણ અટકાવવાના કારણોની, તો એમાં વહેલી નોંધણી કરવી, અટકાવવા માટેના પ્રયાસોની, તો એમાં આપણે વહેલી નોંધણી કરી શકીએ. વહેલી નોંધણી થાય તો કોઈ પણ માતાના શરીરમાં કોઈ પણ રહેલો રોગ છે એની આપણે વહેલા છે એ આપણને ખબર પડી શકે અને એની વહેલી છે એ સારવાર થઈ શકે, બરોબર છે. એટલે વહેલી નોંધણી જરૂરી છે. 4 તપાસ જરૂરી છે ઓછામાં ઓછી. પછી વાત કરું, વહેલી નોંધણી થાય ત્યારબાદ આપણી પાસે આવે, ત્યારબાદ આપણે એને પ્રથમ તપાસ વખતે એને આપણે PANA એટલે કે પ્રોફાઇલેક્સિસ અગેન ન્યુટ્રિશનલ એનિમિયા, બરોબર છે. પૂરું નામ ખાતે પ્રોફાઇલેક્સિસ અગેન ન્યુટ્રિશનલ એનિમિયા, બરોબર છે. એના તો રૂપમાં આપણે પ્રથમ 100 દિવસ માટે ફોલિક એસિડની ગોળી આપવાની છે. પ્રથમ 100 દિવસ માટે 0.5 mg ની માત્રામાં આવશે, બરોબર છે. ત્યારબાદના 100 દિવસ પૂરા થઈ જાય પછી IFA ની ગોળી આપવાની છે કે જેમાં આયરન અને ફોલિક એસિડ બંને હશે. આયરન છે એ 60 mg હશે અને ફોલિક એસિડ છે એ 0.5 mg હશે, બરોબર છે. ત્યારબાદ આ IFA ની સાથે બીજી એક ગોળી આપવાની છે આપણે કેલ્શિયમ વિટામિન D3 ની, બરોબર છે. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ટોટલ એટલી ગોળી છે આપણે PANA ના રૂપમાં આપીએ છીએ, પ્રોફાઇલેક્સિસ અગેન ન્યુટ્રિશનલ એનિમિયા, બરોબર. ત્યારબાદ તમને કહું તો માતા છે એટલે કે સગર્ભા બેન છે એને આપણે TD વેક્સિનની અગત્યતા સમજાવવી જોઈએ અને TD વેક્સિન આપવું જોઈએ. પહેલા આપણે TT આપતા, અત્યારે આપણે TD આપીએ છીએ. TD એટલે કે ટીટનેસ ડિપ્થેરિયમ, બરોબર છે. ટીટનેસ અને ડિપ્થેરિયા માટેની રસી છે એ આપણે માતાને આપવાની થાય,
બરોબર છે, 2 ડોઝ આપવા પડે, 2 ડોઝ આપવા પડે. માત્રા પૂછે પરીક્ષક, જો તમને માત્રા પૂછે તો કહેજો 0.5 ml, અને પરીક્ષક પૂછે કે ક્યાં આપવાની તો કહેજો IM આપવાની. IM પણ ક્યાં આપવાની તો કહેવાનું હાથના બાવડામાં, હાથના બાવડામાં, બરોબર, હાથના બાવડામાં આપવાનું. IM આપવાનું ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં 45 અંશના ખૂણે, બરોબર છે, સ્નાયુમાં આપવાનું. આવું પૂછે કે કેટલી માત્રા આપવાની તો 0.5 ml, અને કેટલા ડોઝ, 2 ડોઝ. ક્યારે? એક આજને એક કાલ આપી દેવાનો, અથવા તો એક આજ આપ્યો ને એક કાલને પમદી આપી દેવાનો, એમ નહીં. એક ડોઝ આપ્યો ત્યારબાદ બીજો ડોઝ છે, આજે એક ડોઝ આપ્યો પછી બીજો ડોઝ આપો. આ બંને ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 1 મહિનાનું અંતર હોવું જોઈએ, અથવા તો એવું કહે તો 28 દિવસનું અંતર હોવું જોઈએ, અથવા તો તમને કહું તો 4 અઠવાડિયાનું અંતર છે એ હોવું જોઈએ, બરોબર છે. પહેલો ડોઝ આપ્યો ત્યારથી બીજા ડોઝ સુધીમાં 1 મહિનાનું, અથવા એમ કે 28 દિવસનું, અથવા તો 4 વીકનું છે એ અંતર આપણે રાખવાનું, અને 2 ડોઝ આપવાના. પણ જો સગર્ભા બેન છે, જો આપણી પાસે આવેલી ANC છે, એ 3 વર્ષની અંદર જો આ બીજી વાર પ્રેગ્નેન્ટ થઈ હોય તો એને માત્ર ને માત્ર 1 બુસ્ટર ડોઝ જ આપવાનો થાય, બરોબર છે. એની માત્રાની બધું એઝ ઇટ ઇઝ જે છે એ જ તે. પણ જો 3 વર્ષની અંદર સમજો કે આવે તમારી પાસે, અને એનું નાનું બાળક હોય એ 2 વર્ષનું હોય, બરોબર છે, 2 વર્ષનું હોય કે 2.5 વર્ષનું હોય, તો તમે સમજી શકો કે એ બેન છે એ આ બીજી વાર પ્રેગ્નેન્ટ થયા છે, બરોબર છે. અથવા તો તમારે એને પૂછપરછ કરવાની, અથવા જો પૂછપરછ કરો એમાં તમને જાણવા મળે કે આ પહેલા અગાઉ બેનને છે કાંઈ MTP કરાવેલો છે, બરોબર છે, MTP કરાવ્યું હતું, અથવા તો ગર્ભપાત થઈ ગયું હતું, બરોબર છે, અથવા મિસકેરેજ કયો કે ગર્ભપાત કયો, બરોબર, એવું કોઈ થઈ ગયું હોય, અથવા તો સ્ટીલ બર્થ થઈ ગયું છે, એવું કાંઈ નથી ને, તો એમાં તમને ખ્યાલ પડી જાય કે 3 વર્ષની અંદર જો પ્રેગ્નેન્ટ થયેલ હોય તો જે તે સમયે એને 2 ડોઝ આપણે TDના આપેલા હોય, એટલે અત્યારે માત્ર ને માત્ર 1 ડોઝ આપવાનો છે. સમયગાળો યાદ રાખજો, 3 વર્ષની અંદરમાં જો બીજી વાર પ્રેગ્નેન્ટ થાય તોની વાત થાય છે અહીંયા, બરોબર. ચાલો આગળ વાત કરીએ તો ખાસ TDની વાત થઈ ગઈ. પછી આપણે ANC ને એટલે કે સગર્ભા બેનને પ્રસૂતિ માટેની 5 સફાઈ વિશે કહેવાનું છે, પ્રસૂતિ માટેની 5 સ્વચ્છતા વિશે કહેવાનું છે. હવે આ શું કામ કહેવાનું છે? આમ તો આપણો અભિગમ તો એવો જ છે, આપણો પ્રયાસ તો એવો જ રહેવો જોઈએ કે પ્રસૂતિ માટે જે બેન છે એ હોસ્પિટલમાં જવા જોઈએ. પણ ઘણીવાર કોઈ મજૂર હોય કે કોઈ એવા હોય કે જે દાયણ પ્રથા જે આપણે જૂની હાલતી એમાં જે માનતા હોય, તો એ છે એ પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ન જાય. અત્યારના સમયમાં એવું ન બને, પણ જો એવું હોય તો બેનને તમારે 5 સ્વચ્છતા, પ્રસૂતિ સમયની 5 સ્વચ્છતા વિશે સમજાવવાનું, બરોબર. 5 ક્લીન્સ ફોર ડિલિવરી. 5 ક્લીન્સમાં ક્યાં ક્યાં આવે તો સાફ હાથ, બરોબર છે, સાફ હાથ, ખાસ નોંધ લેજો, સાફ હાથ. પ્રસૂતિ માટેના 5 ક્લીન્સમાં કોનો સમાવેશ નથી થતો, કોનો સમાવેશ થાય છે, એવા પ્રશ્નોમાં તમને પૂછ્યા કે સાફ હાથ, સાફ જગ્યા, સાફ નાળ, બરોબર છે, સાફ રેઝર બ્લેડ, અને સાફ દોરી. જે નાળ હોય એને બાંધવા માટેની દોરી. નાળ એટલે કે જે આપણે નાળનું જે ઠૂઠું વધ્યું હોય એ ઠૂઠું છે એને 2.5 ઇંચથી 2.5 ઇંચ જેટલી રાખી અને કાપવાની થાય, બરોબર છે. તો એ 2.5 ઇંચ રાખી કાપી અને 2.5 ઇંચે દોરી છે એ બાંધવાની થાય. કાપવા માટે રેઝરનો ઉપયોગ કરવામાં આવે, અને નાળ છે એ કપાઈ જાય પછી ત્યાં એન્ટીસેપ્ટિક વડે સાફ કરી અને ખુલ્લી રાખવાની છે. બેન્ડેડ પટ્ટી કે કંઈ એવું મારવાનું થતું છે નહીં, બરોબર છે. જગ્યા એટલે કોઈ ઊંચી જગ્યા, ટેબલ કે એવું હોય તો એની ઉપર, બરોબર છે. કોઈ ચાદર અથવા તો પ્લાસ્ટિક શીટ રાખવાની થાય, ચાદર અથવા તો પ્લાસ્ટિક શીટ છે એ પાથરવાની થાય, અને સાફ હાથ એટલે કે સ્વચ્છ હાથ વડે જે છે એ ડિલિવરી કરાવવી જોઈએ.
ત્યારબાદ ANC ને ખાસ કહી દેવાનું આ 3 વર્ષમાં અંદર જો પ્રેગ્નેન્ટ થઈ હોય તો બીજો એક ખાલી બુસ્ટર ડોઝ, એવી જ રીતે બીજું એક કહી દેવાનું 2 બાળક વચ્ચે અંતર, 2 બાળક વચ્ચે અંતર માટે કહી દેવાનું કેટલું રાખવાનું, 2 બાળક વચ્ચે ઓછામાં ઓછું 3 યર્સનું જે છે એ અંતર છે એ રાખવાનું થાય, બરોબર છે। તો આટલી વસ્તુ છે આપણે ANC બેનને કહી દેવાની, શેની માટે, તો માતા મરણ છે એ અટકાવવા માટે, માતા મરણ અટકાવવા માટે, બરોબર સમજાય છે। અહીંયા આપણે પેલો ટોપિક પૂરો કર્યો કે ભાઈ માતા મરણ શું છે, માતા મરણ શું છે, માતા મરણ અટકાવવા માટે શું કરવું જોઈએ, માતા મરણ થવા પાછળના કારણો શું છે, એ આપણે પહેલો ટોપિક છે એ સંપૂર્ણ રીતે જોયો, માતા મરણ MMR। હવે આ MMR બાબતે તમને જો કોઈને પણ કાંઈ મનમાં રહી જતી હોય, કાંઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો મને કોમેન્ટ કરો, બરાબર છે। તમારા પ્રશ્નનો જરૂરથી જવાબ આપીશ, બરોબર। હવે આપણે વાત કરવી છે, મેં તમને કીધું એમ ANC ની, કેની વાત કરવી છે આપણે વાત કરવી છે ANC, એન્ટીનેટલ કેર વિશે વાત કરવી છે, એન્ટીનેટલ કેર। આમાંથી અવારનવાર પ્રશ્ન બની શકે, એન્ટીનેટલ કેર છે નામથી જ તે પ્રશ્ન બનવાની શરૂઆત થાય, ANC નું પૂરું નામ જણાવો તો એન્ટીનેટલ કેર, બરોબર ખાસ તમને ખબર હોવી જોઈએ। હવે આ ANC જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણે એને 3 તબક્કામાં ડિવાઈડ કરીએ છીએ, 3 તબક્કામાં ડિવાઈડ કરીએ છીએ, જોજો બધું ક્લિયર થતું જાય। 3 તબક્કા અથવા તો 3 ટ્રાઇમેસ્ટરમાં આપણે એને છે, 3 ટ્રાઇમેસ્ટરમાં આપણે એને ડિવાઈડ છે એ કરીએ છીએ, એના 3 ટ્રાઇમેસ્ટરમાં ભાગ પાડીએ છીએ। જોજો 3 ભાગ ખાસ યાદ રાખજો, આ ટ્રાઇમેસ્ટરના સમય છે એ પૂછાઈ શકે કે ક્યારથી કયો સમય કયા ટ્રાઇમેસ્ટરમાં આવે। તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરું તમને, અહીંયા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરું તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે LMP થી, LMP ની તારીખથી લઈ અને 12 અઠવાડિયા સુધીનો સમય, કેટલા 12 અઠવાડિયા સુધીનો સમય છે એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં આવશે, બરોબર છે। પછી કહું તમને સેકન્ડ, બરોબર તો સેકન્ડ છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 13 અઠવાડિયાથી લઈ અને 28 અઠવાડિયા સુધીનો સમય, કેટલા 28, 13 થી 28 એ સેકન્ડ ટ્રાઇમેસ્ટર। પછી વાત કરીએ થર્ડ ટ્રાઇમેસ્ટર, બરોબર થર્ડ ટ્રાઇમેસ્ટર છે 29 થી લઈ અને 40 વીક સુધીનો છે, 40 વીક સુધીનો છે, બરોબર। તો સૌથી પહેલા આપણે સગર્ભાવસ્થા જે આખી સગર્ભાવસ્થા છે, આ સગર્ભાવસ્થાને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ, બરોબર છે। 3 ટ્રાઇમેસ્ટરમાં 3 તબક્કામાં ભાગ પાડીએ છીએ। પહેલો તબક્કો છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે LMP થી લઈ અને 12 વીક સુધીનો છે। બીજો તબક્કો છે એ છે સેકન્ડ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે એ 13 અઠવાડિયાથી લઈને 28 અઠવાડિયા સુધીનો છે, બરોબર। અને ત્રીજો તબક્કો છે થર્ડ ટ્રાઇમેસ્ટર, એ 29 અઠવાડિયાથી લઈ અને 40 વીક સુધીનો છે। હવે અહીંયા આમાંથી પણ તમને બેઠે બેઠા પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો તમને એમ પૂછે કે સંપૂર્ણ સગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો। આ પ્રશ્ન તો અસંખ્ય વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને અસંખ્ય વાર પૂછાય છે, તો સંપૂર્ણ સગર્ભાવસ્થાનો સમયગાળો પૂછે તો લખવાનું 40 વીક। આ 40 વીક તો પૂછે તો તમને આવડી જાય, એટલે 40 વીક ઓપ્શનમાં હોય જ નહીં, ઓપ્શનમાં 280 દિવસ, શું હોય ઓપ્શનમાં 280 દિવસ, એટલે 280 દિવસ હોય કે 40 વીક હોય તો એને આપણે ગણશું સંપૂર્ણ સગર્ભાવસ્થાનો સમયગાળો, જેને આપણે સરળતા ખાતર સમજવાની સરળતા ખાતર 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ। ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે LMP થી 12 વીક સુધીનો હોય, સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે 13 વીક થી 28 વીકનું હોય, અને થર્ડ ટ્રાઇમેસ્ટર જે 29 વીક થી 40 વીકનું હોય, બરોબર સમજાય છે। અહીંયા એટલું ક્લિયર થયું। હવે આગળ વાત કરીએ આપણે ANC માં જ આપણે આગળ વાત કરશું, આપણે ANC માં જ હજી આગળ વાત કરીએ તો ANC ની ઓછામાં ઓછી કેટલી વિઝિટ થવી જોઈએ, આ પ્રશ્ન સીધો પૂછાય। મેં તમને કીધું ઓછામાં ઓછી 4 વિઝિટ છે, 4 તપાસ છે એ થવી જોઈએ।
ANC ની ઓછામાં ઓછી 4 તપાસ છે એ થવી જોઈએ. ઓછામાં ઓછી શબ્દ પકડજો, ઓછામાં ઓછી 4 તપાસ છે એ થવી જોઈએ. હવે એના સમયગાળા તમને પરીક્ષામાં પૂછાય, એના સમયગાળા પરીક્ષામાં પૂછાય. પ્રથમ, બીજી, ત્રીજી અને ચોથી. તો આ 4 તપાસ છે એ થવી જોઈએ. બરોબર છે. પ્રથમ તપાસ છે એ ક્યારે થવી જોઈએ? તો ખબર પડ્યા ત્યાંથી લઈ અને 12 અઠવાડિયા સુધી. ખબર પડે કે પ્રેગ્નન્ટ છે ત્યાંથી લઈ અને 12 અઠવાડિયા સુધીમાં પહેલી તપાસ છે એ થવી જોઈએ. બરોબર છે. આ પ્રથમ તપાસ દરમિયાન શું કરવાનું થાય? તો પ્રથમ તપાસ છે એ શક્ય હોય તો હોસ્પિટલમાં કરવી. હોસ્પિટલમાં કરવી જેથી તમારા બધા બોડી મેજરમેન્ટ અને તમારું બીપી, એચબી, જે કાંઈ તમારું યુરિન એલ્બ્યુમિન ને જે કાંઈ કરવાનું થાય એ બધા રિપોર્ટ્સ, રેકર્ડ્સ બધું થઈ જાય. તમારું મમતા કાર્ડ બની જાય. તમને તમારી ઈડીડી કાર્ડ કાઢી શકાય. તમારી LMP ની માહિતી ઉપરથી ઈડીડી છે એ કાઢી શકાય. બરોબર, ઈડીડી કાઢી શકાય. અને તમને જો પ્રથમ તપાસ વખત તમે પ્રથમ તપાસમાં તમે જો મમતા દિવસના દિવસે આવ્યા હો અથવા તો મમતા ક્લિનિકના દિવસે આવ્યા હો તો તમને TD નો પ્રથમ ડોઝ છે એ પણ આપી શકાય. બરોબર, એટલા માટે પ્રથમ તપાસ છે હોસ્પિટલમાં કરવાનો આગ્રહ રાખવો. બરોબર, અને સગર્ભાવસ્થાની ખબર પડે એટલે તરત એનું રજીસ્ટ્રેશન છે એ થાય અને મમતા કાર્ડ છે એ મળી જાય. બરોબર છે, મમતા કાર્ડ મળી જાય, રજીસ્ટ્રેશન થઈ જાય. આવું બધું છે એ પ્રથમ તપાસ વખતે થઈ જતું હોય છે. બરોબર, પછી તમને કહું બીજી તપાસ છે. બીજી તપાસ ક્યારે થાય? જો અહીંયા બહુ ખાસ યાદ આપણે રાખશું, 0 થી 12 વીક યાદ રાખશું. 0 થી 12 વીક પ્રથમ તપાસ. બરોબર, પછી 12 માં 2 નાખી દેવાના. 12 માં 2 નાખો એટલે કેટલા થાય? તો કે 14. 12 માં 2 નાખો એટલે 14. 14 થી 26 વીક સુધીમાં બીજી તપાસ. 14 થી 26 વીક સુધીમાં બીજી તપાસ થવી જોઈએ. અને 26 આવ્યું, 26 માં 2 નાખો એટલે 28. તો 28 થી લઈ અને 34 વીક સુધીમાં 34 વીક સુધીમાં ત્રીજી તપાસ અને 36 વીક સુધીમાં ત્રીજી તપાસ છે એ થઈ જવી જોઈએ. બરોબર છે, આટલી વસ્તુ છે. આપણે 4 તપાસ ઓછામાં ઓછી. જો અર્લી એમ કહેવાય કે લેટ નોંધણી થઈ હોય ANC ની, તો જ્યારે ANC બીજી તપાસ વખત આવે ત્યારે પ્રથમ ડોઝ TD નો અને ત્રીજી તપાસ વખત આવે ત્યારે બીજો ડોઝ છે TD નો એ આપી દેવાનો થાય આપણે. બરોબર છે, તો આ 4 તપાસ થઈ ગઈ. બરોબર છે, 4 તપાસ વિશે જો તમને કોઈ કઈ પ્રશ્ન રહેતો હોય તો પ્રશ્નનું તમારું નિરાકરણ થાય જો તમે કોમેન્ટ કરશો તો. બરાબર છે, વિડીયો ગમતો હોય તો શેર કરતા રહેજો, લાઈક બાઈક કરજો અને તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડજો. હવે આપણે વાત કરવી છે સામાન્ય તપાસ. જે કાંઈ સામાન્ય ANC તપાસ કરવાની થાય એની વિશે વાત કરીએ. બરોબર છે, સામાન્ય ANC તપાસમાં આપણે યાદ રાખશું, સૌથી પહેલા ઊંચાઈ કરવાની. શું કરવાની? ઊંચાઈ. બરોબર, ઊંચાઈ છે એ 140 સેન્ટીમીટર થી વધુ હોય તો એ સામાન્ય કહેવાય, અને જો ઓછી હોય તો એ બેન છે એ જોખમી સગર્ભા કહેવાય. બરોબર છે, 140 થી ઓછી હોય તો એને આપણે જોખમી કહેવું. બરોબર, વાત કરીએ વજનની. ખાસ વજનની નોંધ કરવી પડે. વજનની નોંધ કરવાની થાય. પ્રથમ ટ્રાઇમેસ્ટર જે આપણે જોયું, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, આ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન પ્રથમ તબક્કામાં 1 કિલો વજન વધે. કેટલો? 1 kg વજન છે એ વધે. અને ત્યારબાદના દર મહિને 1, પ્રથમ તબક્કામાં 1 અને પછી દર મહિને 1, દર મહિને 2. બરોબર છે, દર મહિને 2 kg વજન છે એ વધે. અને કુલ આખી સગર્ભાવસ્થા દરમિયાન પૂછાય ને, સગર્ભાવસ્થા દરમિયાન કુલ કેટલો વજન છે એ વધે છે, તો એમાં તમારે મસ્તીનું લખી નાખવાનું 10 થી 12 કિલો. કેટલો? 10 થી 12 કિલો વજન છે એ વધે છે. બરોબર છે, પછી તપાસની વાત આલે છે. વજન ઊંચાઈ થઈ ગઈ, પછી આપણે તપાસ કરવાની હે નહીં, તો પછી આપણે તપાસ કરવાની થાય HB ની. બરોબર, HB છે, HB એ તમે આમ જોવો ને તો ચહેરાની ફિકાશ ઉપરથી પણ તમને ખ્યાલ પડે. ચહેરાની
ફિકાસ જોવો ત્યાં તમને ખ્યાલ પડે કે બેનને HB ઓછું હશે. 10 થી 11 ગ્રામ HB છે એ હોવું જોઈએ. HB છે એ ગ્રામમાં મપાય, બરોબર? તો 10 થી 11 ગ્રામ છે એ HB હોવું જોઈએ. 11.5 થી વધુ હોય તો એ ફૂલ હારામાં હારું કહેવાય, ખાતા પીતા ઘરના કહેવાય, બરોબર? વાત કરીએ પછી તો કમળાની તપાસ કરવી, જોન્ડિસ, બરોબર? થાઇરોઇડની તપાસ કરાવવાની, થાઇરોઇડની તપાસ કરાવવાની. STD ને લગતા કોઈ પણ રોગ હોય, HIV ના ટેસ્ટ તો આપણે પ્રથમ વિઝિટ વખતે તે કરતા હોઈએ છીએ, બરોબર? આલ્બ્યુમિન અને ગ્લુકોઝ. આલ્બ્યુમિન એ શું છે? તો આલ્બ્યુમિન છે એ એક જાતનું પ્રોટીન છે જે અમુક કિડની માલફંક્શનના લીધે તમારા પેશાબમાં આવતું હોય. આલ્બ્યુમિન છે એ પ્રેઝન્ટ દેખાય તો એનથી સગર્ભાબેનને શું થાય? તો સગર્ભાબેનને છે એ પ્રસૂતિ વખતે, પ્રસૂતિ દરમિયાન અથવા તો પહેલા કે પછી એક્લેમ્સિયા અથવા તો પ્રી એક્લેમ્સિયા થવાના ચાન્સીસ છે એ રહેતા હોય છે, બરોબર? પછી બીજું કરવાનું થાય શુગર, યુરિન આલ્બ્યુમિન અને યુરિન શુગર. યુરિન આલ્બ્યુમિન અને યુરિન શુગર છે એ કરવું પડે. યુરિન આલ્બ્યુમિન અને યુરિન શુગર છે એ કરવાનું થાય, બરોબર છે? યુરિન શુગર છે એ શું કામ કરવાનું થાય? હાલો કોમેન્ટ કરજો. યુરિન શુગર છે એ શું કામ ANC નું કરવું પડે, બરોબર? કોમેન્ટમાં જવાબ આપવો જોઈએ. વિડીયો ધ્યાનથી જોવો છો કે નહીં ખ્યાલ પડે આપણને, બરોબર? પછી વાત કરીએ તો બીપી માપવું પડે, બરોબર છે? બીપી માપવું પડે શેના માટે? તો HT એટલે કે હાઇપરટેન્શન છે કે નહીં, અથવા તો હાઇપોટેન્શન છે કે નહીં એના માટે. રુમેટિક કોઈ હૃદયના રોગ નથી એની તપાસ કરવી. વાયરલ હેપેટાઇટિસની તપાસ કરવી, બરોબર છે? કેન્સરની તપાસ કરવી. આહાર, ધૂમ્રપાન, પછી આ બધું છે એ સલાહ સૂચન આપવાનું. આહાર કેવો લ્યો છો, ધૂમ્રપાન નહીં કરવાનું, શરાબ નહીં પીવાની, દવાઓ અને તમાકુનું સેવન છે એ નહીં કરવાનું, બરોબર છે? સગર્ભાવસ્થા દરમિયાન તો આવી બધી છે એ સલાહ સૂચન જે છે એ આપવું પડે. ચાલો આગળ હવે વાત કરીએ. આ સામાન્ય તપાસ થઈ ગઈ. હવે પ્રાસવિક તપાસની વાત કરીએ. પ્રાસવિક તપાસ, બરોબર? પ્રાસવિક તપાસ એટલે કે પ્રસવને લગતી તપાસ છે એની વિશે વાત કરીએ. તો એમાં સ્તનનો આકાર છે એ વધવો, બરોબર? બીજા તબક્કામાં આ પ્રશ્ન તમને પૂછાય કે બીજા તબક્કામાં એટલે કે 12મા વીકથી, કેટલા? 12મા અઠવાડિયાથી જે સ્તન છે આ સ્તનમાંથી સ્ત્રાવ નીકળવાનું છે એ શરૂ થઈ જાય છે, બરોબર? પછી વાત કરીએ તો 18 થી 20મા અઠવાડિયા સુધીમાં ફિટલ હાર્ટ સાઉન્ડ છે આપણને સંભળાવવા માંડે. FHS એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ એટલે કે બાળકના હૃદયના ધબકારા છે એ આપણને સંભળાવા લાગે છે. જેની ગતિ છે એ પ્રતિ મિનિટ, એમ કહેવાય કે એની ગતિ છે એ પ્રતિ મિનિટ 120 થી 140 છે એ હોવી જોઈએ. તો એ સામાન્ય કહી શકાય, બરોબર છે? આટલી આપણે તપાસ થઈ ગઈ. હવે આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરશું સલાહ અને સેવાઓની. હવે આપણે ANC ને જે કાંઈ સલાહ દેવાની થાય, બરોબર? સલાહ દેવી આપણને બધાને બહુ ગમે, સલાહ અને સેવાઓની. પણ સેવાઓ આપવી છે એ આપણને ન ગમે, સલાહ દેવી છે એ આપણને બહુ ગમે, બરોબર? સલાહની વાત કરીએ તો સૌથી પહેલા સલાહમાં આપણે ફોલોઅપ માટે જણાવશું. શેની માટે? ફોલોઅપ વિઝિટ માટે આપણે એને જણાવશું. ફોલોઅપ વિઝિટ માટે ક્યારે આવવાનું થાય? તો મેં તમને કીધું એમ પહેલા જે 7 મહિના છે, પહેલા 7 મહિના દર મહિને એક, બરોબર છે? દર મહિને એકવાર. અને પછીના જે 2 મહિના વધે
આ 2 મહિનામાં દર 15 દિવસે એક આવી રીતે કંઈક છે એ ANC તપાસ માટે આવવાનું હોય છે. ઓછામાં ઓછી વાત કરીએ એમ ઓછામાં ઓછી 4 તપાસ કરાવવાની, બરોબર છે. આ કાંઈ શક્ય ન થાય તો ઓછામાં ઓછી 4 તપાસ તો છે એ કરાવવાની જ થાય, બરોબર છે. પછી વાત કરું તમને તો હાઈ રિસ્કની ઓળખ કરવી. સલાહ અને સેવાઓ સાથે સાથે આપણે છે એની તપાસ કરીએ ત્યારે કોઈ ANC છે એ હાઈ રિસ્ક છે કે નહીં, તો એ હાઈ રિસ્કની આપણે ઓળખ કરવી પડે. આ ઓળખ કરવા માટે અમુક ક્રાઇટેરિયા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અગાઉની પ્રસૂતિનો ઇતિહાસ, બરોબર છે. અગાઉની પ્રસૂતિનો ઇતિહાસ એમાં એને જો APH હોય, આપણે વાત કરીએ એન્ટીપાર્ટલ હેમરેજ, બરોબર છે. APH હોય, અગાઉ કંઈ ગર્ભપાત થયું હોય, અગાઉ છે એ મૃત પ્રસવ થયો હોય એટલે કે સ્ટીલ બર્થ થયું હોય, બરોબર. અકાલીન પ્રસવ અકાલીન પ્રસવ એટલે શું? અકાલીન પ્રસવ એટલે શું? આપણે કહીએ 7 મહિને જન્મ થયો, 8 મહિને જન્મ થયો, આ અકાલીન પ્રસવ છે એ અગાઉ થયું હોય, અગાઉ છે એ રક્તસ્રાવ થયો હોય અથવા તો રક્તસ્રાવ રહેતો હોય, બરોબર. અગાઉ છે એ સિઝેરિયન સેક્શન થયું હોય તો વગેરે જેવા હાઈ રિસ્ક ફેક્ટર છે. ખાસ ઉંમર છે, બરોબર છે. ઉંમર વારંવાર તમને કહું છું 15થી ઓછી ઉંમર અને 35થી વધુ ઉંમર, બરોબર છે. ઉંમર યાદ રાખજો. ફેક્ચ્યુઅલ ડેટા છે એ આપણે યાદ જ રાખવાનો થાય, બરોબર છે. મલ્ટીપારા પણ કેટલી તો કે 4 કરતાં વધુ વખત, બરોબર છે. જોડિયા બાળક હોય, અત્યારે જોડિયા બાળક હોય, બાળક જોડિયા હોય, આડું હોય, ત્રાહું હોય તો એ બધું આમાં આવે, બરોબર છે. અને તીવ્ર એનિમિયા હોય અથવા તો હૃદય રોગ કોઈ પણ હોય, રૂમેટિક હાર્ટ ડિસીઝ કોઈ પણ પ્રકારના હોય, હૃદય રોગ, બરોબર. મધુપ્રમેહ હોય, બરોબર. આવા શબ્દો હું ચાય કરીને બોલું છું. મધુપ્રમેહ કયો, ડાયાબિટીસ કયો, તો એ બધું એકનું એક કાકા મામા, બરોબર. શક્તિમાન ઇઝ ગંગાધર ને ગંગાધર ઇઝ શક્તિમાન, મધુપ્રમેહ ઇઝ ડાયાબિટીસ ને ડાયાબિટીસ ઇઝ મધુપ્રમેહ. પછી કમળો હોય, કમળાબેન, બરોબર. કમળો, જોન્ડિસ. પછી વાત કરીએ હાઈ રિસ્ક ફેક્ટરમાં આગળ તો પ્રસવ અવધિ છે એ લાંબી થાય, પ્રસવ અવધિ છે એ લાંબી હોય, એ પણ એક હાઈ રિસ્ક ફેક્ટર કહી શકાય, બરોબર છે. અને ખાસ તો ડાયાબિટીસ જોયું, એની ભેગું આપણે ભૂલી ગયા એક હાઇપરટેન્શન, બરોબર. હાઇપરટેન્શન તમે જેને કહો ને હાઈ બીપી છે ને એને હાઇપરટેન્શન કહેવાય, બરોબર. હાઈ બીપી એવું ન કહેવાય, એનો રોગ હકીકતમાં બીપી વધુ હોય. બીપી કોઈ રોગ નથી, બીપી તો બધાને હોય, પણ બીપીમાં જે હાઇપરટેન્શન થાય ને એને રોગ કહેવાય, બરોબર છે. હાઈ બીપી જે તમને વારા ઘડીએ આવે ને એને હાઇપરટેન્શનની બીમારી કહેવાય. તમે જે બીપીની દવા પીવો છો ને તમે બીપીની નહીં, તમે હાઇપરટેન્શનની દવા પીવો છો, બરોબર. અને હાઇપરટેન્શન એટલે વધુ બીપી આવવું, હાઇપોટેન્શન એટલે ઓછું બીપી આવવું, બરોબર છે. હાઈ શુગર એટલે શુગર છે એ વધુ આવવી, ગ્લુકોઝ છે એ વધુ આવવું, હાઈ ગ્લુકોઝ, હાઇપોગ્લુકોઝ એટલે શુગર ઘટવું. તો આવી વસ્તુ છે એ અમુક ભેગી તમારે યાદ રાખતી રહેવી છે, બરોબર. ચાલો આગળ વાત કરીએ. મુદ્દો એનો એ છે, મુદ્દો આપણો શું છે? તો મુદ્દો આપણો સલાહ અને સેવાઓનો જ છે. મુદ્દો આપણે સલાહ હદ એકલી આપવાની છે અને સેવાઓ આપવાની છે. મુદ્દો આપણો એનો એ જ છે. પેટા મુદ્દો આપણે જોયો, 2 પેટા મુદ્દા, એક તો ફોલોઅપ જોયું અને એક આપણે જોયું હાઈ રિસ્કની ઓળખ, બરાબર છે. હવે આપણે જોઈશું તપાસ. સેવાઓને સલાહ એકલી નહીં આપવાની, થોડી ઘણી તપાસ એ કરવી પડે. તો તપાસમાં સૌથી પહેલા પેટની ઉપરની તપાસ કરવાથી ઘણા બધા ફાયદા થાય. જેમ કે એના શરીર ઉપર પહેલા તો જોઈ લો તમે આકાર છે, પેટનો આકાર છે એ કેવો છે, એની ઉપરથી તમે અંદાજ લગાવી શકો બાળકની સ્થિતિ કેવી છે, બરોબર છે. પેટની તપાસ વડે તમે FHS છે એ સાંભળી શકો છો. માથું છે, પેલ્વિક ગ્રીપ પહેલી ને પેલ્વિક ગ્રીપ બીજી, આ 2 ગ્રીપની મદદથી બાળકનું માથું છે એ ફિક્સ થયું છે કે નહીં એ તમે જાણી શકો છો.
અને એની મદદથી તમે જે છે એ પ્રસૂતિનો સમય જે છે એ જાણી શકો છો. પ્રસૂતિ થવામાં હવે કેટલી વાર રહી છે એ તમને ખ્યાલ પડી શકે અને તાત્કાલિક છે એ તમે એને એમ કહેવાય કે રિફર છે એ કરી શકો છો. બરોબર છે. એટલે પેટ ઉપરની તપાસ છે એ ખૂબ જરૂરી છે. પેશાબની તપાસ છે. પેશાબની તપાસ છે એમાં ખાસ પેશાબની તપાસમાં આપણે વાત કરીએ આલ્બ્યુમિન અને શુગર માટે અને બીજું પણ ઘણું બધું હોય પેશાબની તપાસમાં. બરોબર. લોહીનું દબાણ છે. લોહીનું દબાણ છે એ માપી શકો. લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર. બરોબર. વાત કરીએ હિમોગ્લોબિન છે એ માપવાનું થાય. હિમોગ્લોબિન એટલે કે HB હિમોગ્લોબિન. બરોબર. દેશી ભાષામાં લોહીના ટકા. બરોબર. લોહીના ટકા. લોહીના ટકા પણ ટકામાં ન હોય. આ શેમાં હોય? આ હોય ગ્રામમાં. બરોબર. વાત કરીએ વજન અને વજન છે એ જેટલી વાર આવે એટલી વાર વજન છે એ માપતું રહેવું અને એનું નોંધણી છે એ કરતી રહેવી, જેના પરથી આપણને ખ્યાલ પડે. જે આપણે જોયું ને કે આખી સગર્ભાવસ્થા દરમિયાન 10 થી 12 કિલો વજન વધવો જોઈએ, તો એ ક્યારે ખબર પડે? કે જ્યારે તમે નોંધણી છે એ કરતા રહ્યો ત્યારે તમને ખબર પડે. હવે વાત કરીએ સલાહ સૂચનમાં આગળ, તો પોષણ વિશે વાત કરીએ. બરોબર. પોષણ વિશે વાત કરીએ તો પોષણ જો પોષણમાં રોજ છે એ પ્રેગ્નન્સી છે એ ખબર પડ્યા બાદ રોજ છે જે રેગ્યુલર જમતા હોય એની ઉપરાંત રોજ વધુમાં 300 કેલેરી છે એ લેવાની થાય. 300 કેલેરી લેવાની થાય અને 14 ગ્રામ છે જેટલું પ્રોટીન છે એ વધારાનું લેવાનું થાય પ્રેગ્નન્સી રહ્યા બાદ. તો હવે આ કેલેરી ને પ્રોટીન સાલું લેવું ક્યાંથી? બરોબર છે. ક્યાંથી મળે તમને? આ ક્યાં લેવા જવું? બરોબર. આ પ્રોટીન ને કેલેરી અમારા ગામડામાં થોડી મળે. બરોબર. ગામડામાં ક્યાં લેવા જાવી? તો ગામડામાં તમારે આ બંને વસ્તુ રોજ વધારાની લેવી હોય તો જે જમતા હોય એની સાથે સાથે વધારે ખાલી 1 વાટકી દાળ ખાવાની થાય. 1 વાટકી દાળ ખાવાની થાય અને ભેગી 1 રોટલી ખાલી ખાવાની થાય. 1 રોટલી. હવે કે સાહેબ 1 રોટલી ને 1 વાટકી દાળ બે આપણે ભેગું થાય એમ નથી, તો ખાલી 2 જુવારની રોટલી ખાવ ને, 2 જુવારની રોટલી, એટલે એમાં છે એ તમને રોજનું જે સગર્ભા બેન છે એને રોજનું જે 300 કેલેરી અને 14 ગ્રામ પ્રોટીન એક્સ્ટ્રા જે જરૂર છે વધારાની, એ ખાલી 2 જુવારની રોટલી અથવા તો 1 વાટકી દાળ અને 1 રોટલી ખાવાથી છે એ પર્યાપ્ત થતી હોય છે. બરોબર. હવે જો આગળ વાત કરીએ તો આપણે જેમ કીધું PANA. બરોબર. PANA તરીકે જે આપણે આપીએ છીએ FA અને IFA. ફર્સ્ટ 100 દિવસ સમયગાળો યાદ રાખજો. પહેલા 100 દિવસ માટે FA ફોલિક એસિડ, ત્યારબાદ ચોથા મહિનાથી IFA અને કેલ્શિયમ, ખાલી કેલ્શિયમ નહીં, કેલ્શિયમ વિથ D3. બરોબર. તો એ પોષણમાં આપણે આપી શકીએ. પછી પોષણ માટે એને સલાહ કરી શકીએ જો કૃમિ હોવાની ખબર પડે. બરોબર. કૃમિનો ચેપ લાગે તો આલ્બેન્ડાઝોલની સારવાર માટે આપણે તબીબને રિફર છે એ કરી શકીએ. બરોબર. પછી આગળ તમને કહું તો ગોઈટર, થાઇરોઇડ વગેરે જેવી જાણ થાય તો એના માટે પણ તમે રિફર છે એ કરી શકો છો ભાઈ. બરોબર. પોષણ માટે એક વારંવાર પ્રશ્ન પૂછાય કે એક મહારાષ્ટ્ર નામનું રાજ્ય છે આપણા પાડોશી મહારાષ્ટ્ર. બરોબર. મહારાષ્ટ્રમાં ખૂબ સારો એવો એક રિવાજ છે. ખૂબ સારી એવી એક રિવાજ છે. આપણે કેમ જેમ શ્રીમદ પ્રસંગ હોય